દર્શન વાળાને હમાજી લેવી. હા, આ પરમાણુ વાળી વાત આ છોકરો ભેળો છે. અને મારા ઘરો જીવ કોમ ઉંદરા વિક્રમ ઠાકોર ભુવની રાગડી ઉપર નોમ છે એનું. હો ઈસ્કરો પીઓ કયો ખો પીવો ને બેહો ગાડી નોમ ખો પીવો ને બેહો ગાડી સમજી નીકળી કે પછી પેલા જેટલે જઈને પાછી આવે ને કે એટલે અમારા છોકરો બોલ્યો અરવિંદ કે કાકા કે પેલી ગાડી પાછી આવે એ બીજું રોમો પીર આવે છે એટલે હા બીજું આ પ્રમાણ વાળી મેં તો ઓળખાય નહીં. પછી અહીં કે કાકા શું કીધું બાપુ ભજન કરીને આવું છું અલગ ધણીનું પણ મારું પેટ થઈ ગયો બેસી તો ગાડી. મેં કીધું પણ પૈસા છે મારા પાસે પણ બાટલો નથી કશું નથી લેવું તમે બેસી જાઓ ગાડી. મને બેહાડ્યો એક પેટ્રોલ પંપે કે હોય નથી કે હારો ઠેઠ મને પૂરા જ્યાં તમને કીધું ને અહીંયા જઈને બે જણા ઊંઝા કે ના લાગે તો મને બેન મારો એટલે કીધું ના મારવા નથી એમ કરી અને કીધું લો પૈસા મારે કવરમાં 1100 રૂપિયા આવ્યા હતા ભેટમાં એટલે કીધું લો બાપુ હું પૈસા આલું કે ના કાકા તમારે નહીં બોલું 50,000 ગાજા વિક્રમે દાદાજી કહે ભાઈ 200 રૂપિયા ના 1 લીટર ના કે 200 નું પૂરીને જાતો રહ્યો ઓન બોલી કીધું મધું કેમ છે આ પરમાણુ વાળી વાતો કોઈને જો કોઈ વેહ ડોળ કરી ભગવાન ના આવે દ્વારકાથી નહીં આવે રણુદાથી નહીં આવે તો આ અમારે બોલ્યા હતા અમને મોસે અમે બેઠાનો વાતો કરી. હા આવો કપડા વાળ તમારું કોમ થઈ જાય તો સમજી જવાનું કે ભગવાન આવી ગયો. હા કોમ થઈ જાય તો સમજી જવાનું કે ભગવાન આવ્યો. વેહડો વાળો દાઢી વાળો કે કોઈ મુગટ વાળો ભાલો લઈને આપણા ભાલા વાળા મોને કે કોળો ભાલો દાઢી બધું લઈને આવે તો રોમો ના આ બેઠા એવા ચંદન ભાત એવા જ આવે. આ કોણ જોતો જલારામ વીરપુરમાં જો આવા જ હતા અમારા ચેહર બાપુ બેઠા ને ચેહર બાપુ ભગવાન એવા જડિયાણ વીરબાઈ ને આલી દીધા તારે બોલાતા જડિયાણ કઢિયાવાડમાં કોગડીને ભૂલોય પણ મારા ભગવાન પણ યાદ તો થાતે મારો મહેમાન એ તને છેડાંગ ભૂલાવી જુ સાંભળા. આ હાસું ભજન કરે એની છે રણુદથી જ્યાં સવારામ પાસે પીંપળી ગોમ હું જઈ આવ્યો હાસો આજ ઘોડો આવ્યો. હે આ કેવું ભજન કર્યું કૃષ્ણ લક્ષ્મી દેવી 1 મહિનો અહીંયા કોમ કર્યું ખંજડી ખોજી અને લક્ષ્મી દેવી કલર કર્યા માટલો ને પેલા કંટાળે કે આપણે ઘેર ચાલતા હા કૃષ્ણને કે એ તો કે હરે રજા હાલતા આ ભજન જેવું કર્યું. અને જુનાગઢ અમારે આદમસિંહ બોલ્યા હમણે પેલો મોસે. હા અને એનું નામ બાપુ કિશુભા બોલ્યા જુનાગઢ કેનો 1200 બાબરા થઈ ગયા 999 કેટલા થઈ ગયા. અને જુનાગઢ કેનું ભોજન નતું કર્યું ભજન કર્યું હતું. અને 52 દોડ મળ્યા 51 દોડ મળ્યા ને એકવાર આવવાના હતા કૃષ્ણ ને એનો છોકરાને વહુને કીધું હતું કે બેટા કાલે કૃષ્ણ આવવાના છે માગવું હોય માજી લેજે કે માજી લેવું કે બાપા તમે કોઈ માગો તમારા છૂટીને તમારા દુખે વહુ તો દીકરીને હાવી દો. હા ન કે બહુ તો તમને ખબર છે ને. હે હા હાહુ ને હવે ઉછાળશે કે છોકરાની બહુ કેવી આવશે ન કે તેનું કેવું હતું. હે હાહુ નો ને વહુ ને ઝઘડો અને હવે તો હાહુ યુ બીઓ છે કે છોકરા યુ કેવી આવશે રેખે જ નહીં રે એવી. હા જો મારા બાપ આ મુજબ પાત્ર તમને મળ્યું છે. એક ભગવાન આપણે બોલ્યા કે એક જ વાર આવ્યો છે વળી આવ્યો નથી ને એક જ વાર કેને મળ્યો તો ભારત ગુજરાતમાં ખબર છે બધા તમને મુઠ્ઠી બધા છે રાજા કરણ ને બીજું કોઈ નહીં મળ્યું. અને ઓનું કોઈ થાતું હે આવું એક તબલો વગાડતા ને બકરીનું બોકડીયું આવ્યું એટલે લોબા પગ કરીને ઓભલ્યું છે જાતું રહ્યું. અને બીજું વળી આવો ભજન છે વળી લોબા પગ કરીને ઓભલ્યું. આજે આ ભાઈ પૂછું અમાર જમાઈ છે. હા આ બીજી વાંચે તો કીધું છડી વાંચે ને કે મારી છોડી નહીં મેળું છડી જવાય. હા જો છડ્યો હમો થઈ ગયો. હા જેઠાલા ઓમાં આવ્યો હમો થઈ ગયો. હઈ આયા ચોર આયા હું પેલી ચોરીઓ જ કરતો હતો. તું